પુનળી ગામને જોડતા માર્ગનું નવનિર્માણ થતાં ધારાસભ્ય અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો। રામાણીયાથી લુડવા વાયા પુનળીના માર્ગની જૂની માંગ સંતોષાતા અને મજબૂત માર્ગનું નિર્માણ થતાં પુનળીના યુવા સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો। અમારા પુનળી ગામની માંગ હતી, જે એક વર્ષથી અમે અનિરુદ્ધભાઈ કને રજૂઆત કરવા 2-3 વાર ગયા હતા, લેટર પેડ આપ્યા પંચાયતના, અને અમને આશ્વાસન આપ્યું હતું કે કચ્છમાં સૌથી સવાયો રોડ પુનળીનો થશે, કે લોડિંગ પ્રમાણે થોડુંક લેટ થયું। શું કામ કે આ રોડને થોડુંક હેવી બનાવવાનું હતું, એટલે લોડિંગ બહુ છે પુનળી તરફથી, એટલો હેવી રોડ બનાવી અને એકદમ સારો અને હેવી રોડ બનાવી આપ્યો છે। એવા અમારા પોતાના એમએલએ કહેવાય, જે આપણા પોતાના લોકલ એમએલએ હોય, જે માંડવીના સ્થાયી એમએલએ મળ્યા અને અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને ખૂબ જ સારું કામ કરી આપ્યું છે પુનળી રોડ માટે। ખાસ રજૂઆત હતી, આ રોડમાં અમારે બહુ આવવા જવાની બહુ તકલીફો હતી નાના માણસોને। પછી પુનળી ગામ અંદર હતો 3 કિલોમીટરનું, અને જે પ્રમાણે રોડની હાલત હતી તો બહુ અમે ગામવાસીઓને અવર જવરમાં થોડીક તકલીફ થતી હતી। અનિરુદ્ધભાઈએ જે આશ્વાસન આપ્યું હતું એનાથી સવાયો રોડ બની ગયો છે। તો અનિરુદ્ધભાઈ, પછી બીજેપી સરકાર, કેન્દ્ર સરકાર જે કામ કરી રહી છે વિકાસના, તો અમે બધા એ સાથે વિકાસ સાથે જોડાવા માંગીએ છીએ અને ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે। તુંબડી હદ છે જ્યાં માંડવી તાલુકાની, ત્યાંથી કરી અને લુડવા સુધીનો આ રોડ હતો। 141 કરોડનું કંઈક બજેટ જેવું રોડ હતું, અને એ આખો લુડવા સુધી પહોંચવાની તૈયારીમાં છે। અને ખાસ કરીને તો જે 1-1 કિલોમીટરના જે ખરાબ રોડ હતા એમાં સીસી રોડ બનાવ્યું છે, એ બી બહુ ઉપયોગી છે, કે હવે ત્યાં તૂટવાની સંભાવના જ નહીં રહે। જ્યાં પાણીના ભરાવ હતા ત્યાં સીસી રોડ બની ગયા છે। અમારે ગામની મેન તો અમારા ગામમાં એસપીએમ પરિવાર છે, જે મદદ કરી રહ્યો છે। આમ ગામને જે હોય મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, પછી અભયારણ્ય વનીકરણ માટે જે વૃક્ષારોપણ હોય, સાથે અનિરુદ્ધભાઈ બી સાથે અમને સપોર્ટ ફૂલ કરે છે। વનીકરણનું હોય, ઝાડવા વાવવાનું હોય, એનો સપોર્ટ રહે છે। સરકાર તરફથી ખૂબ સપોર્ટ હોય છે, અને સરકાર અને લોકલ બંને સાથે છે, એટલે ખૂબ વિકાસ થઈ રહ્યું છે, બહુ સારો વિકાસ થાય છે।